કોઈ નથી ગયું, તારો ભાઈ કઈક જગ્યાએ ગયો હશે, કોઈક ટાપુ કરતું હશે. અને તને એમ કહું છું કે તારી ને મારી આ વાત ચાલે છે ને ખૂણામાં બેન કોઈક બાઈ એવું કહેતી હોય કે મારો દીકરો ગયો છે, તારોય ના લાવ તો મારું નામ મેલડી ને કળિયુગમાં હું બેઠી છું. હું સિંધ વર્ષાપરા નદી કંદરપિયા મેલડી છું. હું અહીંયા જ બેઠી છું. હું સિંધ વર્ષાપરા નદી કંદરપિયા મેલડી અહીં જ બેઠી છું. બોલો અમૃત બાપાના મેલડી માતની જય, મહાકાળી માતની જય. માતાજી માળીમાં અમે 3.5 મહિના પહેલાં આપને અમારી મેટર ચાલી હતી અને એ પ્રમાણે સિકોતરમાં અને જહુમાનો દીવો કરતા હતા, નિવેજ આપ્યા હતા. બધું સારું થઈ ગયું છે, બરાબર. એટલે આભાર વ્યક્ત કરવા માટે માળી આવ્યા છીએ. અમે આ નિવેજને જે કાંઈ છે થાળ ધરાવવા માટે આવ્યા છીએ. હે માં જગત જનની માં મેલડી, હે મારી અમૃત બાપાની મેલડી માં, મારું જેવું સારું કર્યું જગત આખા વિશ્વનું કલ્યાણ કર. એટલે મારી અમારું બધું સારું થયું છે. અમારા વડવાઓનું જહુમાનું જે તમે નિવેજ કીધું હતું, કર્યું હતું, દીવા ધર્યા, અત્યાર સુધી 3.5 મહિને આપે કીધું હતું. નવા વર્ષમાં અમે વધારણો પણ શું માળી અમે તમને આપી શકવી, પણ તારા માળી તમારા આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ. અમારા આખા પરિવારનું સારું કરો, સારું થયું છે અને આખા વિશ્વનું સારું કરો એવું જ હું માંગુ છું. વિશ્વ તમારું છે અને તમે વિશ્વના છો. વારે વાહ બ્રાહ્મણના દીકરા. હા મારી વાહ, 2 મેટર ચાલી હતી આપણે બાપુ. હા યાદ આવી ગયું મારી, યાદ આવી ગયું ને? હા આવી ગયું. હું યાદ રાખું છું એટલે તો થાય છે. મારી તમે સર્વ આમાં કેવું છે, આમાં કેવું છે કે તમે ઊંઘી જાઓ ને મારે ઊંઘી ના જવાય. તમને થાક લાગે તો મારે થાકી ના જવાય. હા મારી, તમે હારી જાઓ ને તો મારે તમને હારી ના જવા દે. હા મારી, હા આમ તમે પૂરો છો અમને. તમે જ્યારે વિશ્વાસ ખોઈ જ બેઠો ને તાર પાછી હાજર થવું. હા મારી, હા મારી. મંદિરોમાં મસ્જિદોમાં માટીની મૂર્તિ હોય, પથ્થરની મૂર્તિ હોય, કોઈ પણ ધાતુની મૂર્તિ હોય, એમાં બ્રાહ્મણો પ્રતિષ્ઠા કરે ને પ્રાણ પૂરે અને પછી આપણે માથા ટેકવી છીએ. એ પણ માં છે, પણ આ તો સાક્ષાત મહાપંચભૂતનો દેહ છે અને એમાં મા મેરડીનું સ્મરણ છે. એટલે આ સાક્ષાત દેવી છે મારી. આ સર્વ વિશ્વનું કલ્યાણ કરવા માટે જ સર્જાયા છે મારી. 52 શક્તિપીઠ જે આપણે ગણીએ છીએ એમાંનું આ શક્તિપીઠ એક સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી મુખ્ય શક્તિપીઠ છે. એટલે મારે તો વિશ્વ આખાને નમ્ર વિનંતી છે કે અહીંયા નમન કરો એટલે જગત આખાને નમન કર્યું એ સમાન માનવું. હું આપને નાનો માણસ, હું આપને શું કહી શકું. મારું નામ હિંમતલાલ ગંગારામભાઈ શ્રીમાળી, રાજસીતાપુરથી આવું છું, સુરેન્દ્રનગર જિલ્લો, ધાંગધ્રા તાલુકો. અને અમારે બહુ મેટર હતી. મેટર પ્રમાણે 3જા જ રવિવારે અમારો માતાજીએ વારો આવી ગયો અને બધું સારું થઈ ગયું. જહુમાનો દીવો કીધો હતો અને દીવા ચાલુ જ છે હજી. બધું સારું નિવેજ આપી દીધું. 3.5 મહિને આવવાનું કીધું હતું ને અમે આવ્યા છીએ. એટલે મારી આપનો આભાર વ્યક્ત કરી છે અને મારા કુટુંબ પરિવારને સર્વને સુખ આપો એવી જ આશીર્વાદ માંગુ છું. ભલે હું તમારો ને તમે મારા. હવે કોઈ આત્મહત્યા કરી મરશે નહીં એવા આશીર્વાદ. વાહ 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 મારી વાહ, બરાબર ને? વાહ વાહ મારી વાહ. અને એમ કહું છું કે બેનનો કદાચ ભાઈ ગયો હશે ને તોય પાછો આવશે. હા હા વાહ ઓળખાય. વાહ માડી વાહ. અરે વાહ એટલે મારા નામના તો પરચા લખાશે, મારા નામના ગ્રંથો લખાશે, મારા નામની વાણી લખાશે, મારા નામના શ્લોકો વંચાશે. આ બધા તો બરોબર છે, પણ તું જે વાત કરતી હતી ને અંદર કે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ, હું નારાયણની સાક્ષી અમૃતની જોગમાયા બોલું છો. અને કદાચ પાવાગઢથી અસલ માતા આવી હોય તો તારો ભાઈ તને મળશે, આવા આશીર્વાદ આલું છો. અને તારા ભાઈને મારી પાસે લઈને આવવાનો છે એક દાડો. અને જે ગયો છે એવો ને એવો તને રૂપાડો કરીને ના આલું તો પાછી પેલા પાવાગઢમાં જઈને બેસી જાય. હુસેન વર્ષાપરા નદી કંદરપિયા મેલડી છો. હું ભગવાન શંકરની સાક્ષીએ વાત કરનાર એક જ મેલડી છો અને એક જ રહેવાની છો. એટલે તારા અંદર હૃદયમાં જે વાત પડી છે ને એ કહેવાની જરૂર નથી, મેં તને કહી દીધી. કારણ કે તું મારી ને હું તારી છું. તમે કહેશો જ મને ખબર હતી માં. બસ તો આનંદ કર, રાહ જો.
કઈક તારો ભાઈ ગયો હશે કઈક ટાપુ કરવા, માનું ભજન કરતો હશે. હું બેઠી છું આ કળિયુગમાં બોલું છું. હું શંકરની સાક્ષીએ વાત કરું છું ને એના આંગળી કરીને કહું છું કે તારા હાલવું પડશે. નહીં હાલે ને તો ત્રણ ભુવન ના ગજાવું તો ભર્યું આ અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. હું સિદ્ધ વંશપરા નદી ગંધર્પ્યા મેલડી છું. મને વિશ્વાસ હતો મારી તમારી ઉપર કે આ શબ્દો તમે બોલશો જ. અરે તું કારની કે કરે છે ને આઈને ત્યારની, એટલે હું રાહ જોઈને બેઠી છું કે તારો વારો ક્યારે આવે એટલે તારા શબ્દોનો વધાવો પડે ને વેણ બની ના રમી નાખું ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. કોઈ દુઃખ નથી, આરામથી શાંતિથી જીવન જીવજો. કોઈ નથી ગયું, તારો ભાઈ કઈક જગ્યાએ ગયો હશે, કોઈક ટાપુ કરતું હશે. અને તને એમ કહું છું કે તારી ને મારી આ વાત ચાલે છે ને ખૂણામાં બેન કોઈક બાઈ એવું કહેતી હોય કે મારો દીકરો ગયો છે, તારોય ના લાવું તો મારું નામ મેલડી ને કળિયુગમાં હું બેઠી છું. હું સિદ્ધ વંશપરા નદી ગંધર્પ્યા મેલડી છું. આ મારી મેં કીધું જ છે એવું. હું અહીંયા જ બેઠી છું. હું સિદ્ધ વંશપરા નદી ગંધર્પ્યા મેલડી અહીં જ બેઠી છું. તારો આભાર માં, તારો લાખ લાખ આભાર માં. મારો અરે એ જ કહું છું કે ખૂણામાં બેન મને યાદ કરી હશે તો આપણનારી માતા છો. મારી ચાર વાત કરી હશે ને તો હું આપણનારી માતા છો. અને આની ને મારી વાત ચાલે છે ને તારા હૃદયમાંથી પુકાર નીકળ્યો છે ને પુકારનો જવાબ ના આપો ને તો પાછી મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. અને મેં કીધું તો ખરી અહીંયા જ બેઠી છું. યુગો જુગો સુધી નહીં બેઠી છું. એની માએ ધામણ ધાઈ હોય ને મને હરાઈને લઈ જતો રે. મને હરાવા હું બેઠી છું અહીંયા. પણ હું સિદ્ધ વંશપરા નદી ગંધર્પ્યા મેલડી છું. આ મારી ઈ જ હું અહીંયા જ જોઈએ. બેઠી છું. બે આ દીકરીને કીધું તો કરી કે તારો ભાઈ કઈક ગયો છે અને તારો દીકરો કઈક ગયો છે ને જરૂરથી આવશે. હા, બસ. હું બેઠી છું, આવીને આવી બેઠી છું. મારા 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 આસન ઉપર બેઠી છું. મેં પહેલા ના કીધું કે જેમ વિક્રમ રાજા રાજ કરી ગયો છે એમ રાજ કર્યા વગર જતી રહું ને તો મારી આ અવતારમાં અને ઘડીના પલમાં ખોટ પડી જશે. તમારું દુઃખ નથી, મારું દુઃખ છે. મેં મારા માથે લીધું ને. મેં કીધું ને કે ભગવાન કદાચ નારાયણ ના પાડશે ને કે નથી એના જન્મમાં, નથી એના અવતારમાં, નથી એના જીવનમાં કે નથી એના નસીબમાં, પણ એમ કહું છો કે નારાયણે વિધાતાને બનાવી હશે ને વિધાતા લેખ લખે છે. વિધાતાના લેખોમાં બેખ ના મારી દઉં તો મારા અવતારમાં ખોટ પડી જાય. બસ ઈ જ જોઈએ. એ મેલડી છો. મુર્શિદ વંશપરા નદી ગંધર્પ્યા મેલડી છો. હું તો હુતી થી મન જગાડી છે. હું ભરમ ઘુમાતી. હું 13,000 વર્ષ હુગી છો ને પછી ઉઠી છો. મારે એક જ છું કાળીનો એકો, પણ સમય આવે ને તાર જ મને બોલાવાની, સમય આવે તાર જ મને યાદ કરવાની. જ્યારે કોઈ નથી ત્યારે હતી અને તમે નહીં હોય ને ત્યારે બેઠી છો. મારી 2 દિવસ પહેલા મારી ઊંઘ ખુલી ગઈ. તમે મને પગે મને એવું લાગ્યું કે કોઈ ગઈડું છે. હું જાગી ગઈ. મેં બધી બાજુ જોયું પણ મને કોઈ ના દેખાણું માં. પણ મને થોડીક બીક લાગી એટલે હું હુઈ ગઈ. ખબર ન પડી કે શું હતું માં. મારા રંગ અને રૂપ હજારો લાખો ને કરોડો છે. મેં તને શું કીધું કે આને હજારો વાત કરીને મારે તને કંઈક કહેવાનું હતું. મેં તને કંઈક બોલાવી છે અને તારી ને મારી વાત ચાલે છે એમાં કોકને પાછી હું બોલાવું છું. હા, આ મારું રચેલું છે. હું જે લખું છું આ કળિયુગમાં અને ભૂસીએ નાખવાનું થાય ને તો હું ભૂસાવું છું. અને ભૂસ્યા પછી કંઈક લખવું પડે ને તો મારી રજા લેવી પડે. હું મેલડી છું. આ કળિયુગમાં એક જ છું, કહું છું તો ખરી. એ કોક મને હરાઈ દે ને આ કળિયુગમાં તો પાછી નારાયણના પાયે જતી રહું. મારે હજારો લાખો કરોડો પરિવારનું કલ્યાણ હા કરવાનું. માળિયા. કારણ કે તમે ભગવાનના ઘેરથી જ આયા છો ને બધા. હા તમે દરેક ભગવાનના ઘેરથી આયા છો ને ભગવાન દરેકને પ્રશ્ન કરશે. હા માળિયા.
તને કરશે તું બ્રાહ્મણ નો દીકરો છે ને તને માળિયા. પરમાત્મા પ્રશ્ન કરશે હા માળિયા. તને બ્રાહ્મણ ના કુળમાં તને જન્મ આલ્યો માળિયા. તે શું કર્યું તાર તું એવું કહીએ કે હા કે હે ભગવાન હે શંકર હે નારાયણ હે મહાદેવ હે જગતના પિતા મેં તો લોકોને ધર્મનો માર્ગ બતાડ્યો છે માળિયા. મેં તો શાસ્ત્રનું જ્ઞાન આલ્યું છે માળિયા. મેં તો તમારા શાસ્ત્રોની અંદર જે મંત્ર ઉચ્ચાર છે ને એ કર્યા છે માળિયા. તું એવું કઈ દૂર રહી પછી મારો વારો આવે એટલે મન પૂછે ને હું એવું કહું કે હે નારાયણ હે ભગવાન હે શંકર ભગવાન હે નારાયણ હું હજારો લાખો કરોડો પરિવારનું કલ્યાણ કરીને ભગવાન તારા શરણમાં પાછી આવી છું વાહ માળી વાહ. એટલે હું કહી શકું એમ અને મારો શબ્દ છે હા માળી. મારું બોલેલું છે કે તમે મારા છો બધા જ હા, હું માળી. બધાયની છું હા માળી અમે તમારા ને તમે અમારા. મને દેખાતું હશે તારી ને મારી વાત ચાલે છે મારા ના દીકરીને વાત ચાલે છે પણ આનો અંદર ને આતડી કકડી એને એની આતડી કકડીને પાછી એમ ખૂણામાંથી ઊભી કરીને ના લાવું ને તો મારું નામ મેલડી નહીં હા માળી હા માળી. એટલે તમારું દુઃખ છે મારું દુઃખ છે હા હા માળી. જગતમાં કોઈ નતું હા ત્યારે તમે હતા. ત્યારની શું હા હા એટલે મારા નામ પર જીવી લેજો હા માળી હા. આપું છું તો લઈ લેજો આનંદ કરાવીશું આનંદ કરીને જાઓ મારું એવું સપનું છે કે મારી ડેલી જે આવે મારા ધામમાં જે આવે ને હસતું જવું જોઈએ હા માળી હા માળી હા. રોતા આયા તા ને હસતા ગયા માળી. હા તો એ જ કહું છું ને હવે તારી દીકરી હોય ને મારા ધામમાં રોઈને જાય મારા મંદિરે રોઈને જાય મારી પાસે રોઈને જાય તો મારું મન દુભાય ને માળી. કે આટલું બધું વિશાળ કરીને બેઠી છું ને કોઈક દીકરી રોઈને ગઈ પણ મેં કીધું તો ખરી કે લેખ લખ્યા છે ને એના લેખમાં બેખડા મારી દઉં ને તો મારું નામ મેલડી નહીં વાહ માળી વાહ વાહ. મૃત્યુંજય મહાદેવ ત્રાહી માનસ રણાકતમ જન્મ મૃત જરાવિધિ પીડિત કર્મ બંધન કર્મના બંધનથી મહાદેવ છોડે મારી તું અમને કર્મના બંધનથી છોડસ અને તે કીધું ઈ હોય 100% નહીં પણ 101% સાચું છે 101% સાચું છે 101% સાચું છે મારી. અને એમ કહું છું એ બ્રાહ્મણના દીકરા તમારા ઘરમાં જેટલા મરી ગયા તારો ભાઈ તારો દીકરો આનો ભાઈ બધા મર્યા ને તો એમ કહું છું કે એ તો મહાણમાં લઈને ગયા તા ને અને મહાણમાં હું ને એવું બેઠી હતી મેં લખ્યું છે કે ક્યાં મોકલવાના છે ને ક્યાં ઉતાર આલવાનો છે હું એક જ શમશાનમાં મહાણમાં હું ને હું બેઠી છું ને મારે નક્કી કરવાનું છે કોને ક્યાં મોકલવા પણ જ્યાં સુધી બેઠીશું ને ત્યાં સુધી આનંદ કરાવીશ જ્યાં સુધી બેઠીશું ને ત્યાં સુધી તમારા જીવન પરિવર્તન કરી આપીશ હો ભલે જા મારા બોલો શ્રી અમૃત બાબાના એ આ શક્તિપીઠ પ્રથમ છે એવો અનુભવ થયો કે મારા ઘરે મારા પરિવારમાં એટલું દુઃખ હતું કે પેલા મારા કાકાનો છોકરો સુસાઇડ કરીને મરી ગયો ઘરમાં બધે વેરવિખેર થઈ ગયું દરેક કુટુંબ પરિવારમાં ત્યારે મારા બેને કીધું ને અમે અહીંયા આવ્યા હતા ને અમારો મેટરમાં વારો થઈ ગયો અને એ પ્રમાણે જે માતાજીએ કીધું એ પ્રમાણે અમે જે કાંઈ નિવેજ કર્યા ને એ પ્રમાણે દિવેલ ધેરું જહુમાં અને સિકોતરમાંનું અને અત્યારે બધાને સારું છે એટલે મને એવું લાગે છે કે 4 શક્તિપીઠ તો હું માનું જ છું 52 શક્તિપીઠ પણ એમાંનું આ પ્રથમ શક્તિપીઠ છે અને જ્યાં માથું નમાવાથી સર્વનું કલ્યાણ થાય છે શક્તિપીઠોમાં તો થાય જ છે પણ જો મનુષ્ય દેહનું કલ્યાણ કરવું હોય અને માતાને ઓળખવી હોય તો અહીંયા નમવું પડશે અને નમવું જ પડશે તમે એ આ 52 શક્તિપીઠમાંની 53મી શક્તિપીઠ છે ભગવાન એટલે એ નમવું પડશે હું બ્રાહ્મણનો દીકરો છું મને ખબર છે પણ છતાંય મારા હૃદયથી કહું છું સર્વે આયા ભાવ રાખજો ને જેટલી ધીરજ રાખજો ને જેટલું તમે મનથી વિચારશો એટલે મારે હાજર છે ને હાજર જ